નવસારીમાં પૂરના પાણીમાં અબજો રૂપિયાનો ઝીંગા ઉદ્યોગ તારાશ થતા કરોડોનું નુકસાન થયું છે, જેને લઈને સરકારી સહાય અને રાહત વળતરની માંગ થઈ છે। નવસારી જિલ્લાને 52 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને દરિયાકાંઠાના ગામડાઓની હજારો હેક્ટર ખાંજણ જમીન ગુજરાત સરકારે હજારો ઝીંગા તળાવો થકી દરિયાઈ ખેતી કરવા આપી છે। આ ઝીંગા તળાવમાં શ્રેષ્ઠ ગુણવત્તાના ટાઈગર ઝીંગા ઉછેરવામાં આવે છે, જેનો 1 કિલોનો ભાવ 500 થી 600 રૂપિયા મળે છે। નવસારીમાં થતા ઝીંગા મુંબઈ સહિત વિદેશોમાં પહોંચે છે, ત્યારે અંદાજે 1200 કરોડના ઝીંગા ઉદ્યોગને પણ પૂરની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। 24 જુલાઈની રાતે અચાનક વધેલા પૂરના પાણીમાં મચાડ ગામના ઝીંગાના તળાવ પર 250 મજૂરો ફસાઈ ગયા હતા, જેમને બોટના માધ્યમથી બહાર કાઢવામાં આવ્યા હતા। જો કે પૂરની પરિસ્થિતિમાં માચડના અમિત પટેલના 30 ઝીંગા તળાવોમાંથી 26 તળાવોમાં કોઈક ઓવરફ્લો થયા તો કેટલાકના પાળા તૂટી ગયા હતા, જેના કારણે 500 રૂપિયા કિલો વેચાતા અંદાજે 100 ટન ઝીંગા પૂરના પાણીમાં વહી ગયા હતા, જેના કારણે અમિત પટેલને અંદાજે 1 થી 1.5 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે। બીજી તરફ માછડની 250 હેક્ટરમાં ખાંજણ જમીનમાં પથરાયેલા ઝીંગા તળાવમાં અંદાજે 35 થી 40 કરોડ રૂપિયાનું નુકસાન આપવામાં આવી રહ્યું છે। ત્યારે જે રીતે સરકાર ખેડૂતને ખેતીમાં થતી નુકસાનીનો સર્વે કરીને રાહત વળતર ચૂકવે છે, એ જ પ્રમાણે દરિયાઈ ખેતી કરતા ઝીંગાના માછીમારોને પણ સહાય કરે એવી માંગ કરવામાં આવી છે। મારું નામ અમિત કુમાર હીરાભાઈ પટેલ છે। હું છેલ્લા 10 વર્ષથી આ ઝીંગાના તળાવમાં છું। આજે મચ્છરમાં 250 હેક્ટર જેટલી જગ્યામાં અમે ઝીંગાના તળાવ કરીએ છીએ। જે 24 તારીખે પૂર આવ્યા એ પૂરમાં અમારા ઘણા તળાવોને નુકસાની થઈ છે। આ નુકસાની અમારા ટાઈગર ઝીંગામાં થઈ છે ને શું નુકસાન થયું છે? જે ખાસ તળાવના પાડા ફાટી ગયા છે, ઓવરફ્લો થયા છે, અમારો તૈયાર માલ પાણીમાં જતો રહ્યો। જે ઝીંગાની કિંમત અંદાજે આપણે ગણીએ તો 500 રૂપિયા કેજી પર થાય છે। અને નુકસાન ટોટલ ઓલ ઓવર મને મારા 30 તળાવમાંથી મારા 24 તળાવમાં જે પ્રોબ્લેમ થયો છે તેમાં મને 1.5 કરોડની આજુબાજુની નુકસાની છે। બીજી કઈ રીતના મુશ્કેલી પડી છે? ઘણા સમય રેડી હતો તૈયાર માલ ને પછી તૈયાર માલ બધો રેડી હતો। જે ટાઈમે પૂર આવ્યા તે ટાઈમે અમારી અહીંયાથી લેબરને બધાને બહાર કાઢવું પડ્યું, તે અમે અમારી રીતે જ રેસ્ક્યુ કરીને કાઢ્યા। એ લોકોને બોટ દ્વારા બધાને ગામ લઈ ગયા। નુકસાન થયું છે તે અંગે શું રજૂઆત કરશો? નુકસાન થયું તે અંગે તમે સરકારશ્રીને કહીએ કે જે પ્રમાણે ખેડૂતોને સહાય મળે છે ખેતીઓમાં, તે રીતે આ બી અમારે એક દરિયાઈ ખેતી છે, તેમાં બી અમને સરકારશ્રી તરફથી જે સહાય મદદરૂપ થાય તે રીતે થાય તો ઘણું સારું। નુકસાન થયું છે, કેટલો સમય લાગશે એ થવામાં? આ નુકસાની જો મેં મારી જ વાત કરું તો આ નુકસાની કવર કરતા મને 2 થી 3 વર્ષ લાગશે।